ચાલુ છે અને અમારે ભગવાનને દૂધે ચડાવવાનું ચાલુ છે તો દૂધે ચડાવી છે અને જો એ તમને દૂધનો બધો ફોટો દેખાડશું, વિડીયો દેખાડશું અને બાકી બ્રાહ્મણો આવેલા છે એટલે દૂધ ચડાવવાનું રુદ્રી શરૂ છે અમારે અને બપોરની પૂજાએ બતાવશું मनोभूत कोटि प्रकाशी शरीरम આ જો ચડાવેલું દૂધ અહીંયા આવે છે બધું ચડાવેલું દૂધ અહીંયા અમે ભરી લઈએ એટલે હેઠે બધું બગડે નહીં मनोभूत कोटि प्रकाशी शरीरम શણગાર કરવાનો છે તો જો આ જટા ભોળાનાથને ચડાવી દીધી છે અને હવે અહીંયા નીચે થાળું ને એવું બધું શણગારશું અને બધું બહુ મસ્તીનું સારું શણગાર કરીને આ છેલ્લો દિવસ છે સોમવારની અમાસ છે એ બધું શણગારી નાખશું અને આજે બધા આરતીમાં આવે એ ભોળાનાથને હારા શણગારી દે પછી પૂજા કરશું તો આ ભોળાનાથનું થાળું છે આ બધું ચડાવવાનું હોય અત્યારે નાગ દાદાને એવું બધું છે ચડાવવાનું માતાજીનો મુંગર છે પાર્વતી માનો આ ઓમ છે વીસ છે બધું છે તો આ માતાજીનું મુંગર ને આપણે ચડાવી દઈએ ઓયો બડા લે ચડી જો આપણે આ બધું શણગારી નાખ્યું છે આ તો ગુલાબના ફૂલ ચડાવ્યા છે આ પીળા ફૂલ ચડાવ્યા આ કેસરી ફૂલ છે પછી આ રુદ્રાક્ષની માળા છે શણગાર એમ કે ને
હવે જો આપણે ભોળાનાથનો શિંગાર કરી નાખ્યો છે અને સરસ મજાના જો ફૂલે ચડાવી દીધા છે આપણે આ રુદ્રાક્ષની માળા પહેરાવી દીધી છે હાર પહેરાવ્યો છે ગુલાબના ફૂલ છે પીળા ફૂલ કેસરી ફૂલ બધા ફૂલ એવું આપણે ચડાવી દીધું છે માતાજીની હારને પહેરાવી દીધું છે ગણપત દાદાને કાર્તિક ભગવાનને બધા હાર ચડાવી દીધા છે અને હવે હાજે આપણે આરતી કરવાની છે કારણ કે આજથી અમાસ એટલે આજ અમાસની આરતી કરવાની હોય દીપમાળા બેઠાવીને આપણે ને આરતી તો આપણે રોજ થતી જ હોય પણ આ તો શ્રાવણ મહિનો છે એટલે દીપમાળા રોજ કરવાની જ હોય લાવો